જવાબ નંબર 7 અહીં ધારો કે ધ્યાનથી નેહલ સરની મેથડ છે, જે પણ રકમ આપી હોય એને આપણે ધારી લેશું. ધારો કે x બરાબર 0.3333 ઓફ ટુ ડોટ 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 બરાબર આપણે ધારી લીધું છે. આ આપણે ધારી લીધું બરાબર છે. ચાલો પાછું આપણે લખશું. માટે x બરાબર 0 પોઈન્ટ આ રકમ તો રિપીટ થાય છે એટલે એને લખેલું છે 3 અહીંયા આપેલું જ છે, બસ એ જ આપણે કોપી પેસ્ટ કર્યું. હવે આપણે શું કરશું ધ્યાનથી જોજો. આ જે 3 જે છે ને એનું આ રીતે કરીશ. x બરાબર કેટલી રકમ છે? એક જ રકમ છે. એ રકમને આપણે 2 વાર લખશું. કેટલી વખત લખશું? 2 વાર. ચાલો લખી નાખીએ. 3 3 પહેલી વખત જે આપણે લખીને એને છોડી દેશું. બીજી વખત લખી એના ઉપર આપણે શું આપી દેશું? 12 આપી દેશું. શું આપી દેશું? 12. હવે સમજીએ બરાબર. એક જ રકમ છે, એકના ઉપર 12 આપ્યું તો જેટલાના ઉપર 12 છે ને બસ આ પોઈન્ટને ખસેડીને ત્યાં લઈ જશું. શું કરશું? આ જે પોઈન્ટ છે એને ખસેડીને ત્યાં લઈ જશું. ક્યાં? જેટલાના ઉપર આપણે 12 આપ્યો છે ત્યાં પોઈન્ટને ખસેડશું. ચાલો તો ખસેડશું એટલે શું થાય? ખસેડી એટલે આપણને ખબર છે કે પોઈન્ટને જો આપણે ખસેડી દીધો અહીંયા તો નીચેની બાજુ આપણે શું આપવા પડે? તેટલા 0 આપવા પડે. હવે શું કરશું? આ 10 ને ધક્કો મારો. 10 ને ધક્કો મારશું એટલે ભાગાકારનું વિરોધી ગુણાકાર, એટલે 10 અને x નો ગુણાકાર થશે. બરાબર. આ રકમ બની જશે 3.3 આટલું ક્લિયર થઈ જશે બધાને? ઈઝી છે, આરામથી આવડી જશે. હવે એના પછીનું સ્ટેપ છે ને એ મહત્વનું છે. એના પછીના સ્ટેપમાં આપણે આના 2 ટુકડા પાડશું. આ રકમના એવા 2 ટુકડા પાડો કે બીજી રકમ શું બની જાય? x બને. બીજી રકમને શું બનાવવાની છે? x. તો x આપણે શું માનેલો હતો? x આપણો છે આ જુઓ, x છે આપણો 0.3 તો અહીંયા લખી નાખશું 0.3. ચાલો તો આપણી પાસે રકમ કઈ છે? 3.3 છે. એમાંથી આપણે 0.3 ને શું કર્યું? બાદ કરશું. તો બાદબાકી કરશું તો આપણે દેખાતા જ દેખાય છે કે આ તો નીકળી જ જવાનું છે. 3 માંથી 0 જાય તો શું રહેશે? 3 રહેશે. એટલે આપણે આગળ જે છે અહીંયા શું મૂકી દેશું? 3 મૂકશું. એટલે આ રકમ જે છે એના 2 ટુકડા બનાવ્યા. એકને અલગ કર્યું અને વત્તા બીજી રકમને શું બનાવી નાખ્યો? x. બીજી રકમને શું બનાવ્યો? x. ચાલો હવે એના પછીના સ્ટેપમાં આપણે શું કરશું? તો એના પછીના સ્ટેપમાં 10x તો છે જ, પણ અહીંયા 3 નું 3 અને જે આ બીજી રકમ છે ને એને આપણે લખી નાખશું. આની જગ્યા પર આપણે લખી નાખશું શું? x લખી નાખીએ. શું લખી નાખશું હવે? આ તો છે x, આપણે સ્ટાર્ટિંગમાં જ કીધેલું છે બરાબર છે. હવે આ x ને શું કરો? ધક્કો મારો. x ને ધક્કો મારો. x ને ધક્કો મારશું ને તો પ્લસ નું શું બની જશે? પેલી બાજુ જતા માઇનસ